તારીખ 15 રોજ લોકરક્ષક કેન્દ્રની લેખિત પરીક્ષા માટે આવેલા ભાઈઓ અને બહેનો માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરેલ હતી. આ વ્યવસ્થામાં જમવાની અને રહેવાની વ્યવસ્થા સુરત શહેરના પોલીસ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. અને આ આખું આયોજનનું કામ સંભાળ્યું અનિલ સોલંકી અને હિંમતભાઈએ. અને આ સમાજના આગેવાનોએ ઘણા સાથ સહકાર આપ્યો, જેમ કે વીર મેઘ મહારની વાડીના પ્રમુખ શ્રી, પરાજી જાવણકર સમાજની વાડીના પ્રમુખ શ્રી, શિવસાયના પ્રમુખ શ્રી અને સાથ સહકાર આપ્યો. અને સમાજના યુવાનો અને પોતાના સંગઠન ચાલે છતાં પણ સંગઠન વાત કર્યા વિના ખૂબ નિસ્વાર્થ ભાવે સેવા આપી. અને અનિલ સોલંકી, હિંમતભાઈ ચૌહાણ અને પ્રતાપભાઈ ચૌહાણના મિત્રોએ પણ સાથ અને સહકાર આપ્યો. આ આયોજન 14/6 ને શનિવારે બપોર પછી રાખેલ હતો, પણ આ સવારે વહેલા 5 વાગ્યાથી વિદ્યાર્થીઓ આવવા મળ્યા તો તેના માટે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. અને આ આયોજન 1000 વિદ્યાર્થીઓ માટે કરેલ હતું, પણ પરીક્ષાર્થીઓના ફોન જ એટલા બધા આવતા હતા કે અમે રજિસ્ટ્રેશન 1200ના રજિસ્ટ્રેશન કરેલ હતા. અને 1200 પરીક્ષાર્થીઓ થયા પછી પણ ફોન એટલા બધા આવતા હતા કે પછી અમે એક ત્રીજી વાડી રાખી હતી અને બીજા 500 જણાની વ્યવસ્થા કરેલ હતી. અને આ આયોજનમાં 1000 પરીક્ષાર્થીઓ માટે કરેલું હતું અને 1700 માણાનું આયોજન થઈ ગયું હતું. પણ અમારા ભીમ સૈનિકોનો જુસ્સો એવો હતો કે તે તમામ સૈનિકો એવું કહ્યું કે હજી પરીક્ષાર્થીઓ આવે તો બોલાવી લેજો, આપણે સૌ સાથે મળીને વ્યવસ્થા કરી લઈશું. અને તમામ ભીમ સૈનિકો 14/6 અને શનિવારે સવારથી સેવા માટે તત્પર હતા. અને 14/6 અને શનિવારને સાંજે તમામ ભીમ સૈનિકો જમવાની વ્યવસ્થા, સૂવાની વ્યવસ્થા અને પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેની પણ તમામ કાળજી રાખી હતી. અને તમામ ભીમ સૈનિકો આખી રાત જાગીને તમામ પરીક્ષાર્થીઓનું ધ્યાન રાખ્યું હતું. અને સવારે વહેલા ચા અને નાસ્તો રાખવામાં આવ્યો હતો. અને કોઈ પરીક્ષાર્થીઓ પરીક્ષા દેવા માટે અટવાય નહીં તે માટે 60 રિક્ષાની વ્યવસ્થા કરેલ હતી. અને આ આયોજન SC/ST માટે હતું. ઘણા OBC અને જનરલ કેટેગરીના ફોન આવ્યા હતા અને તેને પણ વ્યવસ્થા અમે કરી આપી હતી. કેમ કે અમે લોકો માનવતામાં માનવાવાળા લોકો છીએ. અને તે મિત્રોએ અમારો આભાર વ્યક્ત કર્યો, કેમ કે તે લોકોએ સુરતમાં ઘણી જગ્યાએ ફોન કર્યા હતા કે અમારી વ્યવસ્થા થશે, પણ બધી જગ્યાએ એવો જવાબ મળ્યો કે અમારી જ્ઞાતિ માટે જ છે. આવેલા OBC અને જનરલ મિત્રોએ એમ કહ્યું કે તમે એક જ એવું કીધું કે આવી જાઓ, એટલે કોઈ વ્યક્તિ એમ ન સમજતા કે અમે જાતિવાદી માણસ છીએ. અમે કાલે પણ જાતિવાદી માણસ નહોતા અને કોઈ દિવસ જાતિવાદ માણસ થઈશું નહીં. હા, અમે વ્યવસ્થાના ભાગરૂપે SC/ST લખ્યું હતું, કેમ કે SC/ST માટે જ છે, પણ કોઈ સમાજના પરીક્ષાર્થીઓ અમારા આંગણે આવેલા અને ના નથી પાડી. અને તમામ ભીમ સૈનિકોનો આભાર વ્યક્ત કરે છે સુરત શહેર પોલીસ પરિવાર. અને આ આયોજન એક અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના પોલીસ પરિવાર દ્વારા આયોજિત કરેલ હતું. અને કોઈ પણ સંગઠનના હોદ્દેદારોએ એવું અફવા ન ફેલાવી કે અમારા સંગઠનના મિત્રોએ કરેલ છે.
જે સંગઠનોએ સાથ આપ્યો તેના પોલીસ પરિવાર દ્વારા આભાર માન્યો છે. તમારી સેવા નિસ્વાર્થ ભાવે હતી. હું અનિલ સોલંકી અને હિંમતભાઈ ચૌહાણ પણ તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. તમારી સેવા અને તમામ ભીમ સૈનિકોને આવા હર આયોજનમાં તમામ એક સાથે મળી કામ કરીશું. તમામ ગ્રુપમાં શેર કરો અને તમામ લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જણાવું છું કે આ કાર્યક્રમ આપણો સફળ થયો છે, કેમ કે આખા ગુજરાતમાં આપણી નોંધ લેવાની છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય આદિવાસી, જય જોહર.